આ શરૂઆત છે. પદયાત્રા 5, 25, 50 લોકોથી થાય ને પછી કારવો મોટો થાય. હજુ 14 દિવસ તો પતવા દો. હું આ ખેડની અંદર જો ખેડના લોકોનું ઘોડાપુર ન બતાવું તો પ્રવીણ રામ મટી જાવ છે. અહીંયાથી બધાથી વાકેફ છે પાણીથી લોકો ડરે છે કારણ કે બધાને ખબર હોય કે પાણી એટલું બધું ગતિવાળું હોય. આ વખતે બધા તારા તોડી મૂકી દીધું. શું કામ ખબર છે? આપણો ભાજપ વાળા એમ કે રકાબી જેવો વિસ્તાર છે, પૂછડું છે, ઢીકડું છે, કુદરતી છે. કુદરતી નથી. ઉપરના ડેમમાંથી પેલા આગળનું પાણી છોડી દેવાનું, કોઈ પાણી ન છોડ્યું હોય અને જયારે વરસાદ પડ્યો એક સાથે ડેમમાં પાણી આવ્યું ત્યારે 11 દરવાજા એક ખોલી નાખ્યા. તમારું જે થવાનું થાય બાપોનો બાપા સીધા રાખ એને તમારે એ પડી નથી. 11 દરવાજા ખોલી નાખ્યા. એ અધિકારી નથી ખોલ્યા, ત્યાંના કોઈ સ્થાનિક વ્યક્તિએ ખોલી નાખ્યા. જો સ્થાનિક વ્યક્તિએ ન ખોલ્યા હોત ને અને ડેમ તૂટ્યો હોત તો ઘેરમાં અત્યારે કદાચ લાશોના ઢગલા હોત. તો માનીએ કે કુદરતે ન થવાનું પણ કદાચ થયું હોત તો જવાબદારી કોની? તંત્રની, ભાજપની, નેતાઓની. તો આપણો આત્મા ક્યારે જાગશે? જ્યારે લાશોના ઢગલા થઈ જશે ત્યારે. આપણો આત્મા ક્યારે જાગશે? જ્યારે લાશોના ઢગલા થઈ જશે ત્યારે. આત્મા જગાડવાનો સમય આવ્યો છે અને દિશા વગર વારી કરવાનો સમય આવ્યો છે.